આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ શહેરમાં ગૌરી વ્રત કરવાવાળી બાળકીઓ માટે એક નવી પહેલ। આણંદ ટાઉન હોલના આંગણે વર્ષા રાણીના સંગે ગૌરી વ્રતના ઉપવાસથી ઉભરાતી બાળકીઓના સાનિધ્યમાં 15મી જુલાઈના જાગરણ પવિત્ર પર્વ પ્રસંગે મ્યુઝિકલ ઇવેન્ટના ધમાકેદાર કાર્યક્રમના આયોજક કમળાબેન પટેલ, નિમિષાબેન જાની, સોનલબેન શાહ, મનીષાબેન શાહ, ચેતનાબેન પટેલ એવા 5 સ્ટાર ગૃહિણી બહેનોની મહા મહેનતના પરિણામ સ્વરૂપે સાથે સાથે જેનો સહકાર સંગત અને હાર્દિક આમંત્રણને સ્વીકારી જેના સાનિધ્યમાં આ કાર્યક્રમ સફળ થયો છે એવા મહાનુભાવ અને મોઘેરા મુખ્ય મહેમાન યામિનીબેન જોશી, ગુજરાતી ફિલ્મ અભિનેત્રી હંસાબા રાજ, દાહોદ જિલ્લા પ્રભારી ભારતીય જનતા પાર્ટી રૂપલબેન પટેલ, પ્રમુખ નગરપાલિકા આણંદ ભારતીબેન પટેલ, પ્રમુખ જાગૃતિ મહિલા સમાજ આણંદ રાખીબેન શાહ, પ્રમુખ રોટરી ક્લબ વિદ્યાનગર અને કાઉન્સિલર અને મોટા કાર્યકરો બહેનો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ગૌરી વ્રતની બહેનો માટે યોજાયો હતો। ગૌરી વ્રતની બહેનોએ મન મૂકીને મજા માણી હતી। સાથે આ સેવારૂપી કાર્યક્રમમાં હાજરી આપી આ પ્રસંગ દીપ આપ્યું અને એમના ભવિષ્યના કાર્યક્રમની પ્રેરણા આપી। अपना से हमारा वडील છે इंजीनियर दिपेशभाई पटेल, वासंतीबेन डी पटेल के ये सन्नाटा भी छाया हुआ है भाई। घर ले जवान ठीक છે અહીંયા જોજો બધા આવે આપોના વિશે જાય કોઈ આ એટલે જ કઈ અહીંયા જુઓ લંકા બધા અહીંયા જોજો આવે। जेवा आवता है गाया
ये रुकेंगे अभी आधे घंटे में फिर आने वाले हैं। हम लोग थोड़ा स्क्रिप्टिंग कर लेते हैं क्योंकि कुछ जरूरी काम भी करना है। मैम थोड़ा आप रेस्ट ले लीजिए। Thank you so much, all of you. Thank you. थैंक यू सो मच। एक बार નમસ્કાર ગુજરાત 5 સ્ટાર બહેનો બોલજો. સવાલ રહેશે બધા ફોટા જોયા ને આજે બેન તમે આણંદ ખાતે આવ્યા છો અહીંયા કેવું અનુભવ રહ્યો? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે આજનું જે આયોજન થઈ રહ્યું છે અને આયોજન હું ઘણી બધા શોમાં જતી હોય છું એઝ એ ગેસ્ટ, પણ આજે એક એવું છે કે ધાર્મિક રીતનું છે અને મા પાર્વતીનો પ્રોગ્રામ આજે થઈ રહ્યો છે. અને પાર્વતી માનો આજે પ્રોગ્રામ થતો એવું મેં આઈ થિંક મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એવું મેં જોયું છે. અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આવા પ્રોગ્રામો થવા ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે આવનારું જે નવું જનરેશન છે તો એ જનરેશનને આપણી જે સંસ્કૃતિ છે એ જાળવી રાખવા માટે થઈને આ પ્રોગ્રામ જે આ બહેનો બધી કરી રહી છે ખરેખર ખૂબ બિરદાવાને પાત્ર છે. તો આ બધાને મારા વતી ખૂબ ધન્યવાદ કરું છું. અને આવા સંસ્કૃતિને લઈને અને આપણા જે ઈષ્ટદેવ છે કે આપણા જે દેવી દેવતાઓ છે એના પ્રોગ્રામો કરતા રહે એવી હું શુભેચ્છા પાઠવું છું. હા, મારું નામ છે યામિની જોશી, ગુજરાતી, હિન્દી અને ભોજપુરી એક્ટ્રેસ. અને અહીંયા આવીને પહેલું જ પગથિયું પહેલાં લેતા ત્યાંથી બહુ જ મજા આવી રહી છે, ગમી રહ્યું છે. અને મને લાગે છે કે ધીરે ધીરે મને ઘણી આનંદની અનુભૂતિ થઈ રહી છે. તો હું ઘણી બધી આનંદ આમાંથી લઈ રહીશ અને હું પછી શેર પણ કરીશ તમારા બધાની વચ્ચે. આજે શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો? નમસ્કાર ગુજરાતના ડૉક્ટર કલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન નીચે અમે 5 બહેનો એટલે કે અમે 5 સ્ટાર બહેનોનું નામ આપ્યું છે. અને એના અંદરમાં ગૌરીવ્રત નિમિત્તે કે જે દીકરીઓને જાગરણ નિમિત્તે આ કાર્યક્રમ રાખ્યો છે. અને જાગરણમાં આપણે જાણીએ છીએ કે જે દીકરીઓ બહાર આમ તેમ ક્યાંક ભટકતી હોય એ ભટકે નહીં અને એક જ જગ્યાએ બેન દીકરીઓ ભેગી થાય અને એક સરસ મજાનો મનોરંજનનો કાર્યક્રમ આપણે એમને આપીએ તે માટેનું મેં એક નાનકડો પ્રયાસ કર્યો છે. 5 બહેનો મળી અને કલ્પેશભાઈના માર્ગદર્શન હેઠળ મેં 5 બહેનો એક સરસ મજાનું આયોજન કર્યું છે. હવે લોકો એને કેટલું સ્વીકારે છે નહીં સ્વીકારે એ અમને ખબર નથી, પણ અમને ખબર છે કે અમારા કાર્યક્રમની અંદર બેન શ્રી યામિની બેન અને એવા ઘણા બધા બહેનો છે કે જેઓ અમારા કાર્યક્રમની અંદર શોભા વધારી રહ્યા છે. તો 100% અમને તો લાગે છે કે અમે સક્સેસ જવાના જ છીએ. અને નારી શક્તિ હંમેશા નારી શક્તિ જે ધારે છે એ કરીને જ રહે છે. નારી શક્તિ જિંદાબાદ. કમલાબેન પટેલ, આણંદ.